નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણના પરિચય, બંધારણની કલમોની સમજૂતી અને સ્પષ્ટીકરણ અંતર્ગત આજે આપણે બંધારણની કલમ નંબર જે 10 છે તેની જોગવાઈઓ જોઈએ. બંધારણની જે કલમ નંબર 10 છે એનો ટાઇટલ છે નાગરિકતાના અધિકારોનું સાતત્ય. નાગરિકતાના અધિકારોનું સાતત્ય. મિત્રો, ટાઇટલ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે, એટલે આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. સાતત્ય એટલે એક વખત તમને નાગરિકતા મળી એટલે એ નાગરિકતા તમારી જળવાઈ રહેશે. જોઈએ જોગવાઈ. આ ભાગની જોગવાઈ મુજબ ભારતીય નાગરિક ગણાતી હોય તે વ્યક્તિ સંસદ જે કોઈ કાયદાથી તેની જોગવાઈઓ અધીન રહીને ભારતના નાગરિક તરીકે ચાલુ રહેશે. મિત્રો, અહીંયા એક વસ્તુ તમારે બે બાબતો અહીંયાથી ફલિત થાય છે કે એક વખત તમને નાગરિકતા મળી એટલે નાગરિકતા ચાલુ રહેશે, સિવાય કે સંસદના કોઈ કાયદાથી તમારી નાગરિકતા છીનવી લેવામાં આવે. આનો એક બીજો અર્થ એ થશે કે સંસદના સ્પષ્ટ વિધાન સિવાય કોઈની નાગરિકતા છીનવી લેવાય નહીં. એકવાર ભારતીય નાગરિક બન્યા પછી સંસદના વિધાન સિવાય સંસદના કાનૂન બનાવીને જોગવાઈ ન કરે ત્યાં સુધી નાગરિકતા છીનવી લેવાય નહીં. એટલે એ જોગવાઈ આમાં કરવામાં આવી છે. બંધારણ અંગેના મારા બે ખૂબ ઉપયોગી પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વનલાઇનર અને MCQ. એમાં વનલાઇનર પ્રશ્નો છે અને MCQ છે. કોન્સ્ટેબલ અને ક્લાસ 3 માટે ખૂબ ઉપયોગી એવું પુસ્તક છે. જો તમારે ડિટેલમાં સ્ટડી કરવું હોય GPSC લેવલનો કે પછી નાયબ મામલતદાર ડીવાયએસઓ કક્ષાનો જે તૈયારી કરવું હોય તો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ખૂબ જ ઉપયોગી એવું પુસ્તક છે. વધુમાં અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત 10 થી 15 પોસ્ટ જુદા જુદા વિષયોની મૂકવામાં આવે છે. 1-2 ફ્રી વિડીયો પણ મૂકવામાં આવે છે. તેમજ ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે, તેમાં ગુજરાતી ભાષા, વ્યાકરણ અને સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો એને તમે જોઈન કરી લેશો. વધુમાં આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેશો.